અને આ પપ્પાના પાછળ જે ખર્ચો થાય છે એ પણ તારા ભાભીને મંજૂર નથી. પણ તું ચિંતા ના કરીશ. તારા ભાભીને ગમે કે ના ગમે, પપ્પાને હું ગમે એમ કરીને સાજા કરીને જ રહીશ. આ કેન્સરની બીમારીમાંથી પપ્પાને બહાર કાઢીને જ રહીશ. અને તો એ નથી સમજાતું કે ભાભીને શું તકલીફ શું છે. પપ્પાને આવી બીમારી આવી છે તો કઈ જાણી જઈને થોડી આવી છે. અને આવી બીમારી તો બધાના ઘરે આવતી હોય છે. તો આવા સમયે તો સપોર્ટ કરવો જોઈએ, નહીં કે આવી રીતના માણસને મેન્ટલી ટોર્ચર કરવા જોઈએ. બધાનો વિચાર સરખો નથી હોતો. બધા પોતપોતાની રીતે અલગ અલગ વિચારતા હોય છે. તારા ભાભીને એવું છે કે પપ્પાને આ બીમારી આવીને એના કારણે આપણું આખું ઘર ધોવાઈ જશે અને ભવિષ્યમાં આપણે વધારે તકલીફમાં મુકાઈ જશું. એટલા માટે જ તારા ભાભીને આ પપ્પાને કેન્સર આવ્યું ને ગમતું નથી. પણ પૈસા જરૂરી થોડા છે, માણસ જરૂરી છે. ભાઈ પપ્પા બિચારા માંડ માંડ, અમે લોકો છે ને એને મસ્ત મસ્ત વાતો કરતા હોઈએ છીએ કે તમે જરાય ચિંતા ન કરતા, ફટાફટ સારા થઈ જશો, આમ છે તેમ છે. ત્યાં જ ભાભી ત્યાં આવીને છે ને ન કરવાની વાતો કરવાનું ચાલુ કરી દે. એટલે પાછા પપ્પાનું મનોબળ છે ને હતું ને એવું જ થઈ જાય. ઉપાધિ ના કરીશ. એવું હશે ને તો હું નેહાને સમજાવીશ. એને કહીશ કે તું ઘરના લોકોની કે આપણી ચિંતા ના કરે, તું ખાલી શાંતિથી રહે. હું એને એમ કહી દઈશ.